ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સ્વાધ્યાય 4.5 સોલ્વ છે. આપણે 11 દાખલા સુધી થઈ ગયું. દાખલા નંબર 12 ની રકમ બોર્ડ ઉપર લખી છે. તમને અહીંયા બે શ્રેણિક આપેલા છે, શ્રેણિક A અને શ્રેણિક B. તો ચકાસો કે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ. હવે ચકાસવાનું કીધું છે એટલે સાબિત થાય પણ ખરા, ન પણ થાય. આપણે આગળ વાત થઈ તે પ્રમાણે પણ આ દાખલામાં સાબિત થશે જ, કારણ કે આને તમારે એક સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ A ઇન્વર્સ. આવું એક સૂત્ર બીજું શ્રેણિકમાં મેં તમને યાદ રખાયું હતું. બરાબર, યાદ કરો શું હતું? જ્યારે આ બંનેની જરૂર પડે ત્યારે હું પૂછીશ તમને. બરાબર, ચાલો વિચારવાનું કહીશ. અત્યારે આપણે આ સાબિત કરવાનું, સાબિત થશે જ, કારણ કે આ એક સૂત્ર જ છે. એ પ્રમાણે જ યાદ રાખવાનું છે. આવો સેમ દાખલો ફરીવાર આવશે આપણે. ચલો હવે જે સાબિત કરવાનું છે એમાં LHS જોઈએ આપણે. તો LHS માં AB ઇન્વર્સ આપેલું છે. બરાબર, હવે આપણે વ્યસ્ત શ્રેણિક હમણાં શોધ્યા. આની પહેલા જે દાખલા ગણ્યા હતા આપણે 5 થી 11, એમાં આપણે વ્યસ્ત શ્રેણિક શોધ્યા હતા. બરાબર, કઈ રીતે શોધ્યા તમને યાદ છે કે બધાના સહઅવયવ ઘટક શોધવાના, રો પ્રમાણે શોધવાના, લખવાના કોલમ પ્રમાણે. બરાબર, એટલે ભૂલ પડે જ નહીં. બીજું કે તમારે અહીંયા AB ઇન્વર્સ શોધવું હોય તો પહેલા તો સૌથી પહેલા શ્રેણિક AB શોધવો પડે. AB મળી જાય પછી એનો ઇન્વર્સ આવે. કૌંસની ક્રિયા પહેલાથી આપણે વાત થઈ હતી. બરાબર, AB ઇન્વર્સ એ કૌંસની અંદર શું લખેલું છે? તો A * B. તો પહેલા A * B શોધો. ચલો શ્રેણિક A લખીએ આપણે 3 2 7 5, શ્રેણિક B 6 7 8 9. બરાબર, કરો ગુણાકાર. ચલો પહેલી રો ગુણ્યા પહેલી કોલમ એટલે 6 * 18 પ્લસ 49. પહેલી રો ગુણ્યા પહેલી કોલમ. ચલો પહેલી રો ગુણ્યા બીજી કોલમ 8 * 24 7 * 9 = 63. ક્લિયર? ચલો પહેલી રો ગુણ્યા પહેલી કોલમ, પહેલી રો ગુણ્યા બીજી કોલમ. હવે બીજી રો ગુણ્યા પહેલી કોલમ એટલે 6 * 2 = 12 પ્લસ 7 * 5 = 35. ચલો બીજી રો ગુણ્યા બીજી કોલમ 8 * 2 = 16 પ્લસ 9 * 5 = 45. ક્લિયર? જો પહેલી રો ગુણ્યા પહેલી રો 6 * 18 = 49, 8 * 24 7 * 9 = 63, 6 * 2 = 12 7 * 5 = 35, 8 * 2 = 16 9 * 5 = 45. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. ચલો 18 + 49 એટલે 2 નો સરવાળો કરો એટલે 67, 35 + 12 47, 24 + 63 87, બરાબર 16 + 45 એટલે 45 ને 16 61. હવે આનો ઇન્વર્સ શોધો છે, AB નો ઇન્વર્સ. તો હવે AB નો ઇન્વર્સ કઈ રીતે મળે? આપણે A ઇન્વર્સ માટે સૂત્ર શું યાદ રાખાય? તો A ઇન્વર્સ = 1/mod A એડજોઇન્ટ A. એટલે પહેલા એનું માન શોધવાનું. માન શોધાઈ જાય પછી એનો એડજોઇન્ટ શોધવાનો. 2/2 માં મેં ડાયરેક્ટ એડજોઇન્ટ શોધતા તમને શીખવાડ્યો. બરાબર, ઓલા જેટલી લાંબી રીત નહીં થાય. પહેલા તો આપણે આનું માન શોધવું પડશે. કેલ્સીની જરૂર પડશે, હું કેલ્સી લઈ લઉં. ચલો પહેલા તો આપણે એનું માન શોધીએ. જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો એના ઇન્વર્સનું અસ્તિત્વ હોય છે. તો સૌથી પહેલા આપણે એનું માન શોધીએ મોડ AB. ચલો 67 * 61 40 87 માઈનસ 47 * 87 40 89. ચલો 40 87 માઈનસ 40 89 બરાબર -2. નોટ ઇક્વલ ટુ 0 માટે AB ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ચલો AB ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે આપણે એનો AB ઇન્વર્સ શોધવો છે. AB ઇન્વર્સ બરાબર 1/mod AB adjoint AB.
એડજોઇન્ટ આપણે સૂત્ર નથી પણ મેં તમને ડાયરેક્ટ લખતા શીખવાડેલું. ચલો 1 upon mod ab એટલે 1 upon -2 -1/2. હવે આનો એડજોઇન્ટ લખવાનો છે. હવે રીત શોર્ટ રીતે યાદ કરો, મેં શીખવાડી દીધી તમને કે કોઈ પણ 2/2 શ્રેણિક હોય અને તમારે એનો એડજોઇન્ટ શોધવો હોય તો શું કરવાનું થાય? તો અગ્ર વિકર્ણના ઘટક ચેન્જ. અહીંયા 67 અહીંયા 61 છે તો 61 67 અગ્ર વિકર્ણના ઘટક ચેન્જ અને પ્રતિ વિકર્ણમાં નિશાની ચેન્જ. ચલો આની નિશાની એટલે -47 -87 બરાબર સમીકરણ નંબર 1. જો યાદ રાખજો એડજોઇન્ટ AB મેં ડાયરેક્ટ લખ્યો છે, લખી શકો તમે પણ એક્ઝામમાં. બરાબર અગ્ર વિકર્ણના ઘટક ચેન્જ અને પ્રતિ વિકર્ણમાં નિશાની ચેન્જ. એલે ટેસ્ટ પૂરો થઈ ગયો. ચલો હવે RHS. RHS માં તમારે શોધવાનું છે B ઇન્વર્સ A ઇન્વર્સ. આ B ઇન્વર્સ * A ઇન્વર્સ શોધો તો સૌથી પહેલા આપણે B ઇન્વર્સ શોધવાનો, પછી A ઇન્વર્સ શોધવાનો, પછી બે નો ગુણાકાર. ચલો B ઇન્વર્સ માટે પહેલા તો B ઇન્વર્સ શોધો એટલે પહેલા તો મોડ B શોધી નાખો. નોટ ઇક્વલ ટુ 0 તો જ અસ્તિત્વ છે. ચલો મોડ B. અને આ અમે શોધવું તો પડશે કારણ કે સૂત્રમાં તમારે મોડ વાળો હોય, કારણ કે મોડ AB આપણે શોધ્યો છે -2. કારણ શું? અહીંયા જરૂર પડવાની જ છે. બરાબર એટલે દરેક દાખલામાં તમારે પહેલા કોઈ પણ શ્રેણિક હોય એનું માન શોધી જ નાખવાનું. ચલો અહીંયા મોડ B છે, ગુણાકાર કરીએ 6 * 9 = 54 -7 * 8 = 56 -2 નોટ ઇક્વલ ટુ 0 માટે B ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ચલો B ઇન્વર્સ બરાબર સૂત્ર 1 upon mod B એડજોઇન્ટ B માટે B ઇન્વર્સ બરાબર 1 upon -2 એડજોઇન્ટ B. ચલો આનો એડજોઇન્ટ શોધવાનો છે તો અગ્ર વિકર્ણના ઘટક ચેન્જ, પ્રતિ વિકર્ણમાં નિશાની ચેન્જ. ચલો B ઇન્વર્સ મળ્યો. સેમ વસ્તુ હવે A ઇન્વર્સ માટે. સૌથી પહેલા મોડ A. ચલો વિસ્તાર કરીએ 5 * 3 = 15 -14 બરાબર 1 નોટ ઇક્વલ ટુ 0 માટે A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. બરાબર ચલો હવે A ઇન્વર્સ બરાબર 1 upon mod A એડજોઇન્ટ 1 upon 1 એટલે 1 જ થઈ ગયું, લખવાની જરૂર નથી, ના લખો તોય ચાલે. હવે આનો એડજોઇન્ટ. ચલો આનો એડજોઇન્ટ લખો હોય તો ડાયરેક્ટ અગ્ર વિકર્ણના ઘટક ચેન્જ, પ્રતિ વિકર્ણમાં નિશાની ચેન્જ. ચલો B ઇન્વર્સ અહીંયા શોધ્યું છે, A ઇન્વર્સ આપણે અહીંયા શોધ્યું છે. બંને મળી ગયું. પણ હજી દાખલો અધૂરો, આપણે B ઇન્વર્સ * A ઇન્વર્સ બે નો ગુણાકાર કરવાનો થાય. ચલો હવે B ઇન્વર્સ * A ઇન્વર્સ. હવે આ લખો ને એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે પહેલા જો B ઇન્વર્સ છે ને તો પહેલા B ઇન્વર્સ જ લખવાનું. આ ના લખી શકો તમે. આપણે શ્રેણી ચેપ્ટરમાં જોયું હતું A * B શોધો અને B * A શોધો તો બેના આન્સર જુદા આવે, ભાગ્યે જ સરખા આવે. બરાબર 99.99 કેસમાં જવાબ જુદા આવશે. એટલે બંનેના આન્સર સરખા નથી થતા તો B ઇન્વર્સ જ આગળ લખવાનું થાય. ચલો B ઇન્વર્સ આપણે આગળ લખીએ 1 upon -2 અહીંયા 9 -7 -8 6 into A ઇન્વર્સ. એનું 1/1 છે ના લખો તો ચાલે. 5 -2 -7 3. અગાને મેં સર અહીંયા 1/1 ની જગ્યાએ ધારો કે 1/7 છે તો તમે અહીંયા ઇન્ટુ કરીને 1/7 લખી શકો, અથવા એ 1/7 આની જોડે ગુણાકારમાં લખી શકાય 1/7 into 1 upon -2. અને એમાંય નથી કરવું તો ધારો કે અહીંયા 1/7 હોય તો 7 દુ 14 ડાયરેક્ટ 1 upon -14 લખી શકો, ખોટું કશું નથી. બરાબર આ જે અચળ પદ છે, સંખ્યા છે, એનો તમે ગુણાકાર ડાયરેક્ટ કરી શકો.
શ્રેણીકનો ન થાય. ક્લિયર? આ તો અહીંયા 1 છે એટલે લખ્યું નથી. કદાચ આ 1 નો ગુણાકાર સાથે કરે તો આટલું જ આવે, પણ બીજું કોઈ પદ હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો. બરાબર? ચલો હવે બંને શ્રેણીકનો ગુણાકાર એ -1/2. ચલો કરો ગુણાકાર. પહેલી રો ગુણ્યા પહેલી કોલમ 9 પંચા 45 પ્લસ અડધું 100. પહેલી રો ગુણ્યા પહેલી કોલમ. હવે પહેલી રો ગુણ્યા બીજી કોલમ 7 9 63 -24 બરાબર છે. બીજી રો ગુણ્યા પહેલી કોલમ -35 -12. ચલો બીજી રો બીજી કોલમ 49 +18. ટપી પડી કે ના પડી? બરાબર. જો ફરીથી આ બેનો ગુણાકાર કરો 9 પંચા 45 + 16 7 9 -63 -24 7 પંચા -35 6 દુ -12 +49 ને +18. સાદરૂપ આપે આપણે આને -1/2. 45 + 16 એટલે 61 -35 -12 -47 -63 -24 -87 49 + 18 67. ચલો હવે પરિણામ 1 અને 2 જો બંને કેવા છે? સરખા. તો છેલ્લે એ લખો કે પરી 1 અને પરા 2 પરથી LHS = RHS. ક્લિયર? જો ફરીથી આવો સેમ દાખલો 3/3 માં પૂછી શકે. 3 હાથ 3 સ્તંભમાં, પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે એમાં ન પૂછાય. કારણ કે તમે વિચારો, જો તમારે એવો દાખલો પૂછવાનો 3/3 માં તો એડજોઇન્ટ ડાયરેક્ટ નહીં મળે આમાંથી એક પણ. બરાબર? એટલે જો કદાચ 4 માર્ક્સમાં દાખલો પૂછાય તો મોંઘો પડે આપણને, કારણ કે દાખલો જેવડો મોટો થાય. તો આમાં દાખલો નાનો કારણ શું? એડજોઇન્ટ ડાયરેક્ટ મળે છે આપણને. બરાબર? બાકી એમાં મેથડ બહુ મોટી થશે, ગણતરી મોટી થશે. મેથડ આની યાર પણ ગણતરી મોટી થશે. ફરીવાર પહેલેથી લો. પહેલા તો AB ઇન્વર્સ, LHS માં AB ઇન્વર્સ આપ્યું છે. તો પહેલા તમારે A * B શોધવાનું થાય. ચલો A * B શોધવો છે તો શ્રેણિક A અને શ્રેણિક B બંને ગુણાકાર સ્વરૂપે લખ્યા. ગુણાકાર કર્યો, AB આવી ગયું. પછી એનો ઇન્વર્સ શોધો. પહેલા તો એનું માન શોધવાનું. મોડ AB શોધ્યું, -2 આવ્યું, નોટ ઇક્વલ ટુ 0 એટલે એનું અસ્તિત્વ છે. AB ઇન્વર્સ = 1/mod AB એડજોઇન્ટ AB. એડજોઇન્ટ AB મેં તમને ડાયરેક્ટ લખતા શીખવાડ્યું. અગ્ર વિકર્ણમાં ઘટક ચેન્જ, પ્રતિ વિકર્ણમાં નિશાની ચેન્જ. બરાબર? સેમ વસ્તુ આપણે B ઇન્વર્સ અને A ઇન્વર્સ શોધ્યા, પછી બેનો ગુણાકાર. પણ ધ્યાન શું રાખવાનું તમારે? AB ઇન્વર્સ શોધો તો પહેલા તમારે A * B શોધવું પડે, પછી એનો ઇન્વર્સ મળે. B ઇન્વર્સ * A ઇન્વર્સ શોધવું હોય તો પહેલા B ઇન્વર્સ શોધો, પછી A ઇન્વર્સ શોધો, પછી છેલ્લે બંનેનો ગુણાકાર થાય. બરાબર? જે પ્રમાણે પદ આપ્યું છે એ પ્રમાણે ચાલવાનું એટલે આન્સર આવશે. ચલો એના પછી દાખલા નંબર 13. ચલો દાખલા નંબર 13. એક શ્રેણિક આપ્યો છે. પહેલા તો આપણે આવું સાબિત કરવાનું છે a² - 5a + 7i = 0 અને એના પરથી a ઇન્વર્સ શોધવાનું કીધું છે. બરાબર? હવે પહેલા આપણે આ સાબિત કરીએ, પછી આપણે a ઇન્વર્સ લાવીએ. ચલો અહીં a² - 5a + 7i. આનો જવાબ તમારે શૂન્ય શ્રેણિક લાવવાનો છે, બધા ઘટક 0 હોય એવું. ચલો a² મતલબ a * a એટલે 3 - 1 1 2. ચલો 3 - 1 1 2 -5 શ્રેણિક એટલે 3 - 1 1 2 +7 આ એટલે એકમ શ્રેણિક 1 0 0 1. ક્લિયર? ચલો પહેલી રો ગુણ્યા પહેલી કોલમ 3 * 9
માઇનસ 1 3 એકા 3 પ્લસ 2 બીજી રો પહેલી કોલમ માઇનસ 3 માઇનસ 2 બીજી રો બીજી કોલમ માઇનસ 1 પ્લસ 4 બરાબર બંને શ્રેણીનો ગુણાકાર કર્યો હવે અહીંયા માઇનસ 5 અંદર ઉમેરી નાખો નિશાની સાથે माइनस 15 प्लस 5 माइनस 5 माइनस 10 प्लस 7 अंदर गुणिले 7007 क्लियर चलो अब सादे रूप आपी दઈએ 9 minus 1 એટલે 8 minus 3 minus 2 minus 5 3 plus 2 5 3 प्लस माइनस 15 5 माइनस 5 माइनस 10 प्लस 7007 બરાબર ખાલી આપણે આ સ્ટેપમાં આનું સાદું રૂપ આપેલું છે હવે અનુરૂપ ઘટકોનો સરવાળો બાદબાકી થઈ શકે આમાં કારણ કે બધાની કક્ષા સરખી છે 8 प्लस 7 प्लस 15 माइनस 15 0 माइनस 5 प्लस 5 0 5 माइनस 5 0 आ पर तो 0 છે 7 ને 3 10 10 माइनस 10 0 એટલે 0 બરાબર હવે આવો સેમ દાખલો છે ને 15મો 16મો બે દાખલા છે ટોટલ 3 દાખલા થયા હજી આ દાખલો અધૂરો છે ગણાવું છું એમાં 3/3 ના દાખલા મોટા છે એટલે 16મો દાખલો સોરી 15મો દાખલો હું ચલાવીશ 16મો તમને ગણવા આપીશ હવે નવું શું આવ્યું a ઇન્વર્સ શોધવાનું પણ a ઇન્વર્સ જે આપણે 1/mod a એડજોઇન્ટ a વાળા સૂત્રથી શોધે જે રીતે નહીં શોધવાનું કારણ એટલું છે કે એવું લખ્યું તે પરથી a ઇન્વર્સ શોધો મતલબ આના પરથી a ઇન્વર્સ લાવવાનો છે બરાબર હવે આના પરથી a ઇન્વર્સ લાવવાનું નહીં તમારે તો અહીંયા આપણે સાબિત શું કર્યું કે આનું મૂલ્ય શું આવે છે 0 એટલે પહેલા તમારે આટલો દાખલો ગણવાનો બરાબર પછી એ લખવાનું કે અહીં a² - 5a + 7i બરાબર 0 આપણે આવું સાબિત કર્યું બરાબર હવે a ઇન્વર્સ લાવો છે એટલે બધાને a ઇન્વર્સ વડે ગુણી નાખો ચલો અહીંયા a ઇન્વર્સ વડે ગુણો તો a² into a inverse minus 5a into a inverse plus 7i into a inverse बराबर 0 क्लियर એકમ શ્રેણિક ગુણ્યા શ્રેણિક એટલે શ્રેણિક પાછો મળે એટલે અહીંયા શું થઈ જશે 7a ઇન્વર્સ a ઇન્વર્સ વડે ગુણવાનું કારણ છે કે રકમમાં તમારે a ઇન્વર્સ લાવવાનો છે આના પરથી કીધું છે એટલે પેલા રકમમાં તમારે a ઇન્વર્સ લાવવાનું થાય a ઇન્વર્સ આપણને અહીંયા મળી જશે બરાબર એકમ શ્રેણિક ગુણ્યા કોઈ પણ શ્રેણિક એટલે શ્રેણિક પાછો મળે આપણે જરૂર a ઇન્વર્સ ની છે એટલે આપણે બધાને a ઇન્વર્સ વડે ગુણીએ રેડી હવે અહીંયા સમજો આપણે શ્રેણિક ચેપ્ટર છે એમાં પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે a ઇન્વર્સ લાવતા એમાં આપણે પહેલું સ્ટેપ શું કરતા અહીં a બરાબર i યાદ આવ્યું તમને હવે એમાં આપણે ગમે એમ સાદુરૂપ આપીને પછી આ બાજુ લઈએ તો a ઇન્વર્સ આવતું હતું અહીંયા આપણે એકમ શ્રેણિક બનાવી દીધા હતા બરાબર હવે સમજો આ ગુણધર્મ જ છે ઇન્વર્સ માટેના શ્રેણિકના ગુણધર્મમાં જ આવશે હું ધારો કે આ પદ એમ રાખું છું આ પદ સીધું અહીંયા લઈ લઉં તો શું થઈ જાય a ઇન્વર્સ થઈ જાય ઇન્ટુ a બરાબર શું થાય i અથવા a ઇન્ટુ a ઇન્વર્સ બરાબર પણ i કહેવાય એટલે આ એક ગુણધર્મ છે a ઇન્વર્સ ઇન્ટુ a બરાબર i એકમ શ્રેણિક થાય બરાબર a ઇન્ટુ a ઇન્વર્સ બરાબર પણ i હવે એવું અહીંયા સેટ થશે જો અહીંયા શું આવશે a ઇન્વર્સ આવ્યો અહીંયા શું થઈ જાય i થઈ જાય અહીંયા શું વધે તો ત્યાં ખાલી a વધે કઈ રીતે a સ્ક્વેર એટલે આવું લખાય a ઇન્ટુ a એમાં a ઇન્ટુ a ઇન્વર્સ એટલે શું થઈ ગયું i થઈ ગયું a ઇન્ટુ i એટલે શું થઈ ગયું
એ થઈ ગયો એકમ શ્રેણિક ગુણ્યા શ્રેણિક એટલે શ્રેણિક. બરાબર. હવે તમારે આ બધું લખવાની જરૂર નથી, ખાલી તમારા ફંડા ક્લિયર થાય ને એટલા માટે મેં આ ગણતરી તમને સમજાવી કે કઈ રીતે આ એક ગુણધર્મ છે a ઇન્વર્સ a સોરી a ઇન્વર્સ a બરાબર i. વ્યસ્ત શ્રેણિક ગુણ્યા શ્રેણિક એટલે એકમ શ્રેણિક, શ્રેણિક ગુણ્યા વ્યસ્ત શ્રેણિક તો પણ એકમ શ્રેણિક. બરાબર. તો તમારે જો આ કઈ રીતે એક એક ઘાત ઘટાડી દેવાની. અહીંયા a² * a ઇન્વર્સ છે ને તો 2 - 1 એટલે a વધે, એની એક ઘાત. ધારો કે અહીંયા a³ હોત ને, a³ * a ઇન્વર્સ તો a² વધે. a³ હોત તો શું ફેર પડે અહીંયા? આવું થાય a³ એટલે a² * a એટલે અહીંયા a² આવે, અહીંયા a² આવે. હવે આવું ડીપમાં અહીંયા લખવાની જરૂર નથી, અહીંયા તમે ડાયરેક્ટ જ લખી નાખો. ચલો a² * a ઇન્વર્સ એક ઘાત ઘટાડી નાખો એટલે a વધે. અહીંયા a * a ઇન્વર્સ એટલે i. અહીંયા a ની 0 ઘાત ન કરતા ધ્યાન રાખજો, આ ઘાતોનો સરવાળો બાદબાકી નથી કરતા, શ્રેણિક છે. આ તો ખાલી તમને યાદ રહે ને એટલે ઘાત પ્રમાણે અહીંયા વિચારવાનું કીધું. અહીંયા એવું વિચારવાનું નથી, અહીંયા શ્રેણિક ગુણ્યા વ્યસ્ત શ્રેણિક એટલે એકમ શ્રેણિક. ચલો એકમ શ્રેણિક ગુણ્યા વ્યસ્ત શ્રેણિક એટલે વ્યસ્ત શ્રેણિક બરાબર છે. ક્લિયર પડી? અહીંયા વચ્ચે બે સ્ટેપ આવે એ મેં લખ્યા નથી, એક્ઝામમાં તમે નહીં લખો તો પણ ચાલશે, માર્ક્સ એના કપાતા નથી. બરાબર. મેં વસ્તુ સ્ટેપ આવું જોઈએ સાચું, વચ્ચે બે સ્ટેપ આ બધા આવે, લખવા જરૂરી નથી. બરાબર. અહીંયા એ વધ્યો કઈ રીતે એમાં ખ્યાલ આવી ગયો બધાને? a * a ઇન્વર્સ એટલે એકમ શ્રેણિક, એકમ શ્રેણિક ગુણ્યા શ્રેણિક એટલે શ્રેણિક, શ્રેણિક તરીકે અહીંયા a ઇન્વર્સ છે તો a ઇન્વર્સ. તો આપણે a ઇન્વર્સ શોધવાનો છે. તો આપણે a ઇન્વર્સ શોધવાનો એટલે પહેલું કામ આપણે a ઇન્વર્સ સૂત્રનો કરતા બનાવવાનું કરીએ. 7a ઇન્વર્સ એના બરાબર -a + 5i બરાબર. આ પદ સામે જાય એટલે આ માઈનસ આ પ્લસ, -a 3 - 1 1 2 + 5 i मतलब એકમ શ્રેણિક 1 0 0 1 બરાબર. ચલો આ માઈનસ અંદર ગુણ, અહીંયા 5 અંદર ગુણ, આપણે માઈનસ અંદર ગુણ એટલે -3 1 -1 -2 પ્લસ 5 0 0 5 પડી. હવે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી નાખો. -3 + 5 એટલે 2, 1 + 0 એટલે 1, -1 + 0 -1, -2 + 5 એટલે 3. આ આવ્યું 7a ઇન્વર્સ બરાબર. તો a ઇન્વર્સ બરાબર 1/7 2 1 -1 3 આટલો આન્સર બરાબર. હવે ઓલા જેવું થઈ ગયું ને, a ઇન્વર્સ બરાબર શું લખાય? 1/mod a એડજોઇન્ટ a એટલે 1/mod a તો mod a બરાબર કેટલા થયા? 7. એટલે આનો તમે માન શોધશો ને તો કાં તો +7 હશે કાં તો -7 હશે. માઈનસ હોઈ શકે, જો -7 હોય તો એ લોકો શું કર્યું? માઈનસ અંદર લઈ ગયા બરાબર. +7 કે -7 એમાંથી એક આવશે, ચેક કરી લો. 3 2 6 6 + 1 એટલે 7. ચલો જે હોય એ જ આવે, પણ કદાચ વિરોધી આવે તો ગભરાવાની જરૂર નથી. તો શું કર્યું? -7 ધારો કે આનો આન્સર આવતો હોય ને, અહીંયા +7 આવ્યા હોય તો અહીંયા જે માઈનસ હોય ને અંદર લઈ ગયા હોય એટલે ચારેય ઘટકને માઈનસ વડે ગુણ્યા હોય. બરાબર છે? એટલે એવું ચિંતા ન કરતા. ફરી વાર દાખલો સમજી લો. જો a² - 5a + 7i બરાબર 0 પહેલા સાબિત કરવાનું છે. ચલો આ તો આપણે પહેલા પણ અગાઉ આવી ગયેલું છે. a² એટલે a * a -5a + 7i બે શ્રેણીનો ગુણાકાર કર્યો, સાદુરૂપ આપ્યું. અહીંયા -5 અંદર ગુણ્યા 7 અંદર ગુણ્યા બધાના અનુરૂપ ઘટકોનો સરવાળો 0 આવી ગયું. હવે એના પરથી a ઇન્વર્સ શોધવાનું છે તો a² - 5a + 7i બરાબર 0. બધાને a ઇન્વર્સ વડે ગુણ્યા. કારણ શું? આપણે એની અંદર a ઇન્વર્સ જોઈએ છે, એ અહીંયા મળે એમ છે. એકમ શ્રેણિક ગુણ્યા શ્રેણિક એટલે શ્રેણિક પાછો આવે એટલા માટે બધાને a ઇન્વર્સ વડે ગુણ્યું. a * a ઇન્વર્સ બરાબર i થાય તો અહીંયા a વધે. કઈ રીતે વધે મેં તમને સમજાવ્યું છે, પણ ધારો કે ઘાતમાં 2 હોય 3 હોય તો ડાયરેક્ટ એક ઘાત બાદ કરી નાખવાની.
એ રીતે તમે યાદ રાખી શકો. 2 ઘાત છે તો 1 ઘાત, અહીંયા 0 ઘાત ન લખાય, એકમ શ્રેણિક લખાય, કારણ કે બે શ્રેણિકોનો ગુણાકાર હંમેશા શ્રેણિક જ મળે. એટલે અહીંયા a * a ઇન્વર્સ બરાબર i * a ઇન્વર્સ એટલે a ઇન્વર્સ. સૂત્રનો કરતા આપણે a ઇન્વર્સ ને બનાવો છે, પદ સામે લઈએ એટલે માઈનસ આ પ્લસ -a + 5i છે, કિંમત મૂકી, અહીંયા માઈનસ અંદર ગુણ્યા છે, અહીંયા 5 અંદર ગુણ્યા અને પછી સાદુ. ક્લિયર? હવે દાખલા નંબર 15 અને 16 એ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારે હોમવર્કમાં એક 14મો દાખલો ગણવાનો છે, પછી કદાચ કોઈને ક્વેરી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં ગણાવીશ. બરાબર? એ શ્રેણી ચેપ્ટરમાં આપણે આવી ગયેલો છે, એટલે 14મો દાખલો એક હોમવર્કમાં ગણવાનો, 15 16 નેક્સ્ટ લેક્ચરમાં.